હાલ ફોન વાપરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું છે। અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે રાષ્ટ્ર વિરોધી નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનારા 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે। આ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાય છે ત્યારે ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટ કરવામાં આવે તો આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરતા જે પોલીસને આદેશ અપાયા છે। આ 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે। અને ત્યારે 14 વ્યક્તિઓએ દેશ વિરોધી લોકોમાં વૈમનસ્ય ફેલાય તેવું સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાને આવ્યું હતું। આ બધા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2 ઉપરાંત જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ અને અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં એક મળીને કુલ 14 પોલીસ ફરિયાદ દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।